દેખાશો કદાચ અસમર્થ, તમને એમ લાગે આટલામાં થોડી થાય, પણ ભગવાન ઈચ્છે ને તો એક બીજમાંથી હજારો ફળ ઉગાડી શકે છે. તમારા એક પુણ્યને અનંત સુખ રૂપે તમને પરિણમિત કરી આપી શકે છે. તો પરમાત્મા તમારી સાથે છે કે એનું ચિંતન કરો. ભીષ્મજીએ મહાપ્રયાણ કર્યું, પ્રભુ પધાર્યા છે હવે દ્વારિકા. આટલા વર્ષથી હસ્તિનાપુર છે. જો પ્રભુ પોતાના ભક્તો માટે પોતાના બધા પરિવાર સુખને છોડી અને અહીંયા હસ્તિનાપુર રહ્યા છે, પધારે છે દ્વારિકા. દ્વારિકામાં ભવ્ય સ્વાગત થયું છે પરમાત્માનું. દુંદુભીઓના નાદ થયા છે. પધાર્યા છે પરમાત્મા અને માતા પિતાના ચરણોમાં પડ્યા, વંદન કર્યા, આશીર્વાદ લીધા છે. જો આપણે ત્યાં યુવાનો બેઠા હોય તો કહીશ તમારો જન્મદિવસ બી હોય ને, અને એમ કહેવાય કે બાળક મોટું થાય એટલે પછી મિત્ર જેવું, ફ્રેન્ડ જેવું બની જવું પિતા સાથે. પણ હું એમને યુવાનોને ખાસ કહીશ, બને તો વડીલોને ફ્રેન્ડ ન બનાવતા. માને માં જ રહેવા દેજો અને પિતાને પિતા જ રહેવા દેજો. કારણ કે દુનિયામાં હાથ મિલાવનારા તો ઘણા મળશે, પણ માથે હાથ રાખનારા તો નસીબવાળાના ભાગ્યમાં હોય છે. આશીર્વાદ આપનારા બહુ ઓછા લોકો મળતા. મિત્ર તો તમે હજારો બનાવી લેશો, પણ માતા પિતાનું ફિલિંગ્સ ગુમાવો તો શા માટે? બધાને ફ્રેન્ડ બનાવવામાં એક પિતાનું એક આદર, એક ભાવ, એક માની લાગણી, આ બધું ચૂકી જવાનું. મિત્ર તો તમે હજારો કરી લેશો. અને એટલે આપણે ત્યાં એક વિવેક બી છે. કંઈક દીકરો બી કામ કરે ને તોય પિતા એમ થેન્ક યુ બેટા. થેન્ક યુ ન કહો, એને બ્લેસિંગ્સ કહો કે તને આશીર્વાદ છે. યુવાનોએ પણ કહેવાનું, વડીલો તમને થેન્ક્સ કે થેન્ક્સ નહીં, અમને આશીર્વાદ આપો. કારણ કે થેન્ક્સ, તમારા આભાર તમારે કોઈ દિવસ કંઈ કામ નથી લાગવાનું, પણ મળેલા આશીર્વાદ ચોક્કસ કામ લાગવાના. અને એમાં પણ મા બાપના આશીર્વાદ તો ક્યારેય નકામા નથી. અને એટલા માટે જ્યારે પણ સારો પ્રસંગ ઘરમાં આવે, શુભ જન્મદિવસ આદિ આવે, હાથ મિલાવનારા તો બધા મળશે જ, પણ જ્યાં પગે પડવા જેવું છે ત્યાં પડજો. જેના આશીર્વાદ લેવા જેવા છે લેજો, કારણ કે એ બહુ મોટી મૂડી છે. જીવનમાં ઘણા બહુ ભાગ્યશાળી લોકોને આશીર્વાદ આપનારા લોકો મળતા હોય છે. એટલે એમ જ કહેજો, શેક હેન્ડ તો બધા કરશે, પણ મારા માથે હાથ મૂકીને મને આશીર્વાદ આપો. અને મળેલા આશીર્વાદ તમારા સૌભાગ્યની તાકાત બની જશે. એટલે આભારની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ નથી, આશીર્વાદની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. જો સંસ્કૃતિની જ્યારે વાત કરવામાં આવે, કલ્ચરની, એટલે ઘણી વાર લોકો એ અગવડતાની સંસ્કૃતિ માનતા. ઓ હવે તો આ બધા વર્ષે પહેલા તો લોકો તળાવ કિનારે જતા, કપડા ધોતા, અને પહેલા તો અમે આમ ઘરઘંટીથી આમ બાળ કરતા, અને પહેલા તો આમ દીવો કરતા. એ બધી અગવડતા હતી, સંસ્કૃતિ નહોતી. લોકો એને કલ્ચર માને છે. એ તો નહોતું એટલે કરતા હતા. સંસ્કૃતિ તો સંસ્કારથી થાય, આશીર્વાદથી થાય, આભારથી થાય. ઘણી વાર તો હવે કલ્ચર પ્રોગ્રામ કરો ને તો કલ્ચરમાં શું હોય? ડાન્સ જ હોય. શું નાચવું જ કલ્ચર છે? હા, એનો એક પાર્ટ હોઈ શકે, કળા સંસ્કૃતિનો એક ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ તો બહુ મોટો શબ્દ છે. એ પારિવારિક, સામાજિક, વ્યવહારિક, પરંપરા, આ બધાનું સંકલન જ્યારે થાય ત્યારે સંસ્કૃતિ બને છે. એટલે કલ્ચર પ્રોગ્રામ એટલે ખાલી ડાન્સ જ નહીં, એમાં ઘણું બધું આવી જાય. તો આ જ્યારે એ શબ્દને આપણી મહત્તા સમજીએ છીએ ત્યારે આપણને સમજમાં આવે સંસ્કૃતિ શું છે અને કઈ રીતે સંસ્કૃતિ આગળ વધે છે. અને જે વ્યક્તિઓને, જે સમાજને પોતાની સંસ્કૃતિ માટે ગૌરવ નથી હોતો, એ સમાજ આવતી પેઢીને કન્ફ્યુઝ બનાવીને જતો હોય છે. કન્ફ્યુઝ પ્રજા પેદા થાય. એને રાજી કેમ થવું એ ખબર ન હોય, ને દુઃખી કેમ થવું એ ખબર ન હોય. કે ખુશ થઈએ, સારો પ્રસંગ આવે તો એને કઈ રીતે ઉજવવો, દુઃખ આવ્યું જીવનમાં કોઈ ગુજરી તો કઈ રીતે અભિવ્યક્ત કરવું. સંસ્કૃતિ એક પ્લેટફોર્મ આપે છે, પરંપરા એક પ્લેટફોર્મ આપે છે. તમારી લાગણીઓ, તમારી ભાવના, તમારી ઉત્સાહ, એને અભિવ્યક્ત કેમ કરવું. તમે વિદેશમાં પણ ગમે તે પાસપોર્ટ દેશનો તમને મળી જાય, પણ ઇન્ડિયન અમેરિકન જ લોકો તમને કહેશે, ઇન્ડિયન આફ્રિકન જ કહેશે, છેલ્લે નામ તો આવી જ જવાનું. તો આપણે એમ માનીએ છીએ કે પાસપોર્ટ મળી જવાથી આપણે ત્યાંના થઈ ગયા. એ તો એક કાયદાકીય વ્યવસ્થા છે, પણ ત્યાંના લોકલ લોકો તો તમને એ રીતે જ ઓળખે છે. અને જ્યારે કંઈ બી થશે તો એ જ નામથી ઓળખશે.
સંસ્કૃતિ એનું ગૌરવ દરેકને હોવું જોઈએ. અને એ ગૌરવ સાથે જ્યારે જીવો છો, જેને આત્મગૌરવ છે અને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ છે, એના પર બધા ગૌરવ કરાવે છે. અને ધીરે ધીરે એ ગૌરવ વધી રહ્યું છે સમાજમાં. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ મહાભારતના યુદ્ધમાં, ભગવાન સાથે હોય ત્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં કર્મરૂપ અર્જુન ને કૃપારૂપ કૃષ્ણ, આ બંને જ્યાં હોય ત્યાં જ વિજય હોય છે. અહીંયા ભગવાન પધાર્યા છે દ્વારિકા, માતા પિતાનું અભિવાદન કરીને આશીર્વાદ લીધા છે, રાણીઓ મળી છે અને દ્વારકાવાસીઓએ સૌથી મોટો ઉત્સવ કર્યો છે. પ્રભુ પધારી ગયા. રાજ્ય શાસન પાંડવોનું છે, ધર્માનુકૂળ શાસન કરે છે પાંડવો. પણ ભગવાન જતા રહ્યા એટલે કોઈને આનંદ નથી આવતો. સુખ મળ્યું, સત્તા મળી, સંપત્તિ મળી, પણ શ્રીજી ગયા. હું તો કહું ભાઈઓમાં ભાગલા પડતા હોય ને તો કદાચ થોડો ભાગ વધારે ભાઈ લઈ જાય તો વાંધો નહીં, પણ એને ચોક્કસ કહેજો કે બાના ઠાકોરજી તો મને જ આપજો. એવું હોય તો આ ભાગ થોડો ભલે તમે લઈ જાઓ, પણ વડીલોના ઠાકોર જે બિરાજે છે ને એની સેવા હું કરીશ. અરે ભાગ્યશાળી છે લોકો જે પોતાની પરંપરાથી પધારતા ઠાકોરજીને, કારણ કે જેની કૃપાથી જીવનમાં મંગલ આવ્યું એને જ ઘરેથી કાઢી નાખશો તો કયા મંગલની આશા રાખશો? મંગલ રૂપ નિધાન સાંભળો, જેની કૃપા અને આશીર્વાદથી. ક્યારેક બાળકોને બેસાડીને વડીલોએ વાત કરવી કે જો બેટા, શૂન્યથી શરૂઆત કરી હતી, જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા, પણ હું નાની હતી યા નાનો હતો ને ત્યારે મારા બાએ મને આ ઠાકોરજી આપ્યા અને કહ્યું હતું કે બેટા આની સેવા કરજે, આ તારી રક્ષા કરશે. ઘણાએ સુખ દુઃખ અનુકૂળ પ્રતિકૂળતા બધું જ જોયું. કેટલા સ્વજનો દુઃખમાં સાથ છોડીને જતા રહ્યા અને કેટલા નવા લોકો મળ્યા. ઘણાએ આયા ને ગયા, ઘણાએ સાથ છોડ્યા, પણ ગમે તેવું સંકટ આવ્યું પણ આપણા ઠાકોરજીએ ક્યારે સાથ ન છોડ્યો. એમની ભક્તિ મેં ન છોડી અને એમની ભક્તિ ન છોડી એને કારણે આજે બધા સંકટોથી પાર નીકળી આજે સમાજમાં આ જગ્યાએ પહોંચ્યો છું. બેટા બીજું કઈ છૂટી જાય તો વાંધો નહીં, પણ પ્રભુને પકડી રાખીશ ને તો બધેથી તું તરી જઈશ. અને ક્યારેક બેસાડીને આવી વાત કરશો ને તો એને એમ થશે, હા પપ્પા તમારા ઠાકોરજી હું સાચું. આ ભાવ, આ ગૌરવની વાત છે. અહીંયા મન નથી લાગતું પાંડવો, પ્રભુ જતા રહ્યા, બધું સુખ તો એને કારણે જ હતું. કારણ કે વૈષ્ણવ ભગવાન પાસે સુખ માંગતો નથી, પણ ભગવાનને જ સુખ માને છે. આપણે ભગવાન પાસે સુખ માંગતા નથી, એને જ સુખ માનીએ છીએ. કારણ કે જેને સુખ માનો એ તમારી સાથે છે તો માંગવા જવાની ક્યાંય જરૂર જ નથી પડતી. કારણ કે સુખરૂપ પરમાત્મા તમારી સાથે છે. અને જ્યારે એને જ સુખ માની લેશો ત્યારે સુખ ક્યારે તમારાથી અલગ નહીં. મન લાગતું નથી અર્જુનનું. અર્જુને કહ્યું મોટા ભાઈ મારું મન નથી લાગતું, પરમાત્મા આપણને બધાને છોડીને ગયા, બધું રાજકાજ સુખ બધું મળ્યું, બધું બરાબર, તમે આજ્ઞા આપો તો હું દ્વારકાધીશને મળવા દ્વારિકા જઈ આવું. યુધિષ્ઠિરે કહ્યું ઠીક છે જઈ આવો, જલ્દી પાછો આવો. અર્જુન ગયા અને ઘણો લાંબો સમય થઈ ગયો. युधिष्ठिर ने अमंगल ना एंधाण दिखाए છે. कुछ अमंगल होने वाला है, ऐसे कुछ लक्षण युधिष्ठिर को दिखाई देने लगे. ઘણી વાર આપણી સાથે થાય ને કંઈક ખરાબ થવાનું હોય ને તો આપણને સંકેતો મળવા લાગે છે કે એમ લાગે કે કંઈક અજુગતું થવાનું છે. રોજ અટારી પર ઉભા રહીને યુધિષ્ઠિર રાહ જોવે કે અર્જુન ક્યારનો ગયો છે ને હજી આવ્યો નથી. કેટલો સમય થઈ ગયો. એક વાર અગાસી પર ઉભા હતા અને રસ્તા પર દ્રષ્ટિ હતી. ગડગડ 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 કરતો રથ આવતો દેખાયો. ફરફર ફરકતી ધજા અર્જુનની છે, રથ અર્જુનનો છે, પણ બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડતા યુધિષ્ઠિર સામેથી ગયા. અર્જુન રથ પરથી નીચે ઉતર્યો અને પોક મૂકીને રડી પડ્યો. અરે શું થયું અર્જુન, તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, તારું તેજ કેમ હણાઈ ગયું? અને પોક મૂકીને રડતા અર્જુને કહ્યું
અર્જુનનું તેજ તો ભગવાન દ્વારિકાધીશ હતા, અને દ્વારિકાધીશ આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા છે. યાદવા સ્થળી થઈ છે, યાદવો લડ્યા છે, બધા મર્યા છે, અને પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ, સમય સમય બલવાન હૈ નહીં મનુજ બલવાન. બળ માણસનું નથી હોતું, એના સારા સમયનું હોય છે. અને સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા, કારણ કે પછી પ્લાન જ રહી જાય છે. બહુ લાંબા ભવિષ્યના પ્લાનિંગ કરીએ ને થતા નથી હોતા. અનુકૂળ સંજોગો ચાલતા હોય અને સારો સંકલ્પ મનમાં આવે તો એને કરી જ લો. કારણ અવસર પાછો નથી આવે. ઘણીવાર પછી સંપત્તિ રાય બધું જ રહે, પણ અવસર જ ન મળે, મોકો જ ન મળે. કાં સ્વાસ્થ્ય બગડી જાય, કાં સંજોગો બગડી જાય, કાં મોકો જ ના આવે, મનની મનમાં જ રહી જાય. અને આ કરવું તું એવા અફસોસ સાથે જવું છે કે આ કરી ગયા એને આનંદ સાથે જવું છે. એ આપણે નક્કી કરવાનું. મોટા ભાગના લોકો મનમાં અફસોસ લઈને જાય અને પાછા કહેતા જાય મારા ગયા પછી આ કરજો ને આ કરજો ના. ગયા પછી શા માટે? ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ છીએ આપણે બધા. મારી સદગતિ થાય ને મારું મૃત્યુ સુધરે, મારા પછી આમ કરજો એમ, અને પાછું જતા જતા તો ટેન્શન કે આ કરશે કે નહીં, પાછો ભરોસો તો હોય નહીં આપણને. એટલે એવા ટેન્શન સાથે જવું એના કરતા કરી ગયાના આનંદ સાથે ન જઈએ. જે કરવું છે તમારા હાથે જાતે કરી એને સુંદર સંસ્મરણમાં ફેરવી અને વાગોળતા જાઓ કે ચલો આય થયું. કેવી ઠાકોરજીની કૃપા! મનમાં જે મનોરથો કર્યા હતા ઠાકોરજી બધા પૂરા કરાવ્યા. જવાની આ જ રીત છે તો જ ઉત્સવ બને, નહીં તો અફસોસ જ રહે. મારા પછી ગયા પછી કોણ જાણે થશે કે નહીં. હવે તો પાછળની કોઈ વિધિ કરવા તૈયાર નથી થતા. અને એટલા માટે જીવનમાં તમે આખી જિંદગી મહેનત કરી છે, તમે તમારું ધન કમાયા, મહેનતનું ફળ જ છે ને, ધન કર્મનું ફળ જ કહી શકાય. તો એને કેવલ કોઈના મોજ શોખ માટે જ મૂકીને જશો. હોશિયાર છે બાળકો તો કમાઈ જ લેવાના છે, બગડેલા છે તો ઉડાડી જ દેવાના છે. તમે તમારા આત્મકલ્યાણનું સાધન ન કરી શકો. ના, મારો પરિશ્રમ છે એના ફળ રૂપે છે. મારે મારા હાથે સત્કર્મો કરીને આખી સ્કૂલ ન બાંધી શકીએ, એકને ભણાવી તો શકીએ ને. આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, એકનો ઈલાજ તો કરાવી શકીએ ને. દુનિયામાં કાંઈ લઈ નથી જવાના, પણ સારું મૂકીને તો કંઈક જઈ શકીએ. લઈ જવાની વ્યવસ્થા નથી, મૂકી જવાની તો છે. દુનિયામાં એવું કંઈક મૂકી જાઓ, એના માટે નિમિત્ત બની જાઓ કે અનેક લોકોના કલ્યાણ થતા. જો આપણે આ 4 ધામની યાત્રાએ જઈએ, આ બધા સુંદર જોવાલાયક મંદિરોમાં જઈએ, કોઈ બનાયા છે ને, આકાશમાંથી તો ઉતર્યા નથી. કોઈ મૂકી ગયું છે તો આપણે માણીએ છીએ. એમ આપણે કંઈક મૂકી જઈશું તો કોઈક માણસ. દુનિયામાં આવ્યા છો તો આ દુનિયામાં કંઈક સુંદરતા મૂકીને જજો. તો ત્યાં સુધી કે જ્યાં બેઠા હો ત્યાંથી ઊભા થાવ તોય ત્યાં કંઈક સારું કરીને જજો. દુનિયામાં પ્રયાસ એ કરવો જોઈએ કે પ્રયત્ન એ થવો જોઈએ કે આપણા થકી આ દુનિયામાં કંઈક સુંદરતા પાથરીને છે. માણસ જતો રહે ને ત્યારે કોઈકની શોક સભામાં તમે એવું સાંભળ્યું, પેલા ગયા ને એમની હેરસ્ટાઈલ કેટલી સરસ હતી, એમના સ્કિનનો કલર કેવો સારો હતો, કપડા કેવા. ક્યારે કોઈની શોક સભામાં સાંભળ્યું? કોઈ દેહને યાદ કરે છે, હંમેશા ગુણોને યાદ કરે. એમનો સ્વભાવ કેવો સારો હતો, કેવા ઉદાર હતા, કેવા કુશળ હતા, કેવા સાહસિક હતા. કોઈ શરીરને યાદ નથી કરતું, દરેક વ્યક્તિ ગુણોને યાદ કરે છે. આપણે બધા જ વિચારીએ આપણે નહીં હોઈએ ત્યારે કઈ બાબતથી લોકો આપણને યાદ કરશે, એવી કઈ બાબત? ઘણા કે એ ઝઘડો કરતા ને એના જેવી બૂમો કોઈ નહીં પાડે, એના જેવું તો કંજૂસ કોઈ નહીં. હો, ઘણી વાર આવા માટે લોકોને છે ને દુર્ગુણ બહુ યાદ રહે.
તમે તમે પેલા વ્યક્તિને ઓળખો છો કે કયા વ્યક્તિ? નથી પેલા વ્યક્તિ, તમે એને ઓળખામાં યાદ ના નથી, પેલા જાડા સરખા ટકલા છે ને ગટ્ટી છે, ઓહો ઓળખી ગયો એને. એના દુર્ગુણ બતાવો તો તરત યાદ આવી જાય. લોકોને સદગુણ કહો તો યાદ ન રહે. તો મૂળ વાત એ છે કે જ્યારે જવાનો સમય થાય ત્યારે મનોરથો પૂરા કરીને ગયા. અહીંયા અર્જુન ચરણોમાં પડ્યો છે, મોટા ભાઈ પ્રભુ જતા રહ્યા, હવે આ બધા રાજકાજ ભોગવીને શું કરીશું? વૈરાગ્ય જાગ્યો. કુંતાજીને તો સમાચાર મળ્યા ને ત્યાં જ દેહનો ત્યાગ કરી દીધો. પાંચે પાંડવો પરીક્ષિતને રાજા બનાવી રાજ તિલક કરી અને હિમાલયની ઓર નીકળ્યા.